જગ્યાએ બેસી જઈ આપણે મીટિંગની શરૂઆત કરીશું. કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા, પણ જે આશા દ્રશ્ય હોય છે તે આશા નથી. કેમ કે કોઈ માણસ પોતે જે દેખે છે તેની આશા કેમ રાખે, પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની વાટ જોઈએ છે. આપણે શરૂઆતની પ્રાર્થનામાં જઈશું. પ્રાર્થના કરીએ. હે અમારા જીવતા જાગતા આકાશવાસી પ્રેમી પિતાજી, અત્યારે આત્મિક જાગૃતિની મીટિંગ તરીકે પ્રભુ અત્યારે ખુલ્લા આકાશની છે, અમે દરેક જણ મળી શક્યા માટે પિતા અમે તમારો આભાર માને છે. અમારા પાળક સાહેબોને, આગેવાનોને, MYFના જુવાનોને અને અમારા ત્રણેય સોસાયટીના સભ્યોને પ્રભુ તમે દરેકને જગ્યાએ લઈ આવ્યા માટે પિતા અમે તમારો આભાર માને છે. પ્રભુ વચનની સેવામાં, ગીતો ગાવામાં, પ્રાર્થના કરવામાં દરેકમાં પ્રભુ તમારી કૃપા તમે દરેક પર રાખજો. મને લીડિંગ કરવા તમારી કૃપા તમે પૂરી પાડજો તેવી પ્રાર્થનાને વિનંતી કરે છે. અને પ્રભુ સાથે અમે ખુલ્લા દિલે તમને આમંત્રણ પાઠવીએ છીએ. પ્રભુ તમે અમારી મધ્યે હાજર થાઓ તેવી પ્રાર્થનાને વિનંતી છે. વચનના સેવક દ્વારા તમે આજે અમારા દરેક હૃદય જોડે વાતચીતને વ્યવહાર કરો તેવી પ્રાર્થનાને વિનંતી કરતા અમે સઘળા પિતા તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી આ ટૂંકી નમ્રત તમે સાંભળજો અને સ્વીકાર કરજો. આપણે ભજન સંગ્રહના ગીતમાં જઈશું અને MYFના જુવાનો આપણને એમાં દોરશે. ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાં 12 નંબરનું ગીત. Prabhu Devanagara
ખાસ વિનંતી કે અમિતભાઈ પ્રાર્થના સમિતિના મંત્રી છે, એમને વિનંતી કરીશ કે તેઓ આગળ આવીને બેસશે અને આપણે અત્યારે બાઇબલ વાંચનમાં જઈશું. રોમનને પત્ર 8મો અધ્યાય 18 થી 25 કલમ ગૌરીબેન આપણને વાંચી સંભળાવશે. આવો આપણે નવા કરારમાંથી રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય 18 થી 25મી કલમ વાંચીશું. પાન નંબર 154. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા યોગ નથી. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ. પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિશાસન નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. વળી તે એકલી જ નહીં પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે જોઈને પણ દત્તક પુત્રપણાની એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતા આપણે પોતાના મનમાં નિશાસન નાખીએ છીએ. કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી. કેમ કે કોઈ માણસ પોતે જે દેખે છે તેની આશા કેમ રાખે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની વાટ જોઈએ છે. આમીન. ગૌરીબેનનું બાઇબલ વાંચન માટે આભાર માનું છું અને અત્યારે આપણે ખાસ કરીને વિશેષ પ્રાર્થનામાં જઈશું અને આપણી મંડળીના અમિતભાઈ મેઘવાન આપણને પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાવીએ, આંખો બંધ કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત અને દયાળુ પિતા, અમારા પ્રભુ, અમે આ સાંજના સમયે અમે તમારી પાસે અમે આવ્યા છે ખુલ્લા આકાશ નીચે તમારું ભજન કરવાને માટે, તમારા પવિત્ર વચનોમાં રહેલી આશ્ચર્યકારક વાતો સાંભળવાને માટે અને વિશેષ આ આત્મિક જાગૃતિની અમારા ચર્ચની જે સંગતમાં પ્રભુ આજે અમને આ વિસ્તારના 3 સોસાયટીના રહીશો તરીકે અમને એકત્રિત કર્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અત્યાર સુધીની અમારી જે આત્મિક જાગૃતિની સંગતો મીટિંગો હતી તમે પુષ્કળ આશીર્વાદિત કરી. ભાગ લેનાર સર્વ વાલાઓને માટે મેં તમારો આભાર માનીએ છીએ. ઓનલાઈન જેઓ જોઈ રહ્યા છે અને જોવાના છે એ બધાના માટે મેં આભાર માનીએ છીએ. અને જે તમારા વચનો વવાયા છે તેનું આવનાર દિવસોમાં ચોક્કસ 100 ગણા, 60 ગણા, 70 ગણા ફળ આવવાના છે તેવો અમારો વિશ્વાસ અને ખાતરી છે. પ્રભુ, અત્યારે અમે જ્યારે તમારી હજુરમાં નમ્યા છે ત્યારે ખાસ પ્રભુ અમે તમારી પાસે અમે આવ્યા છે ત્યારે પ્રભુ તમારો સેવક યોએલ ભક્ત કહે છે તે પ્રમાણે પ્રભુ અમે અમારા અંતઃકરણથી અમે પ્રભુ અમે ખરા અંતઃકરણથી અમે તમારી હજુરમાં આવ્યા છે ત્યારે પ્રભુ અમે અમારા વસ્ત્રોને પણ અમારા હૃદયો તમારી આગળ ખુલ્લા કરીએ છીએ. અમે તમારી પાસે અમે આવ્યા છીએ કારણ કે યોએલ તેના 2 અધ્યાયમાં 13મી કલમમાં કહે છે કે આપણો ઈશ્વર એ કરુણાળુ, કોપ કરવામાં ધીમો તથા દયાનો સાગર છે અને વિપત્તિને માટે તેને પશ્ચાતાપ થતો નથી. એવો ઈશ્વર અમને મળ્યા છે ત્યારે પ્રભુ આ સમય અમે તમારી પાસે અમે આવ્યા છે. પ્રભુ, આ લેન્ટની સિઝનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ત્યારે પ્રભુ અમે અમારા પસ્તાવિક હૃદયો સાથે અમે તમારી પાસે અમે નમતા અમારા હૃદયોને તમારી આગળ અમે ખુલ્લા કરીએ છીએ. અમારા જીવનોમાં આવો, તમારા પવિત્ર આત્મા દ્વારા તમારા વચનો થકી અમારા જીવનોને ફરી એકવાર તમારી સંગતમાં પુનઃસ્થાપિત કરો તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે ખાસ અત્યારે પ્રાર્થના કરતા અમે અમારી ચાલતી હવે જે સંગતો છે બાકીની 10 સંગતો બાકી રહી છે એને પણ તમે આશીર્વાદિત કરજો. બંને બાળક સાહેબોને તમે કૃપા આપજો તમારું વચન આપવાને માટે. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આવનાર દિવસોમાં
29 માર્ચથી 4 એપ્રિલ પેશન વીકમાં પ્રભુ અમે જ્યારે જવાના છે ત્યારે પ્રભુ એ પેશન વીકની અમારી મંડળીની સંગતને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા સેવક જે આવે તેઓના મુખની વાણી તમે બનજો. અત્યારે પ્રભુ તેઓ વચનની તૈયારી કરી રહ્યા હોય, તમે તેમનો મુખનો પ્રકાશ બનજો. પવિત્ર આત્માની દોરવણી થકી પ્રભુ અમારી મંડળીને માટે જે જરૂરિયાત, જે આત્મિક ભાથાની જરૂર છે તેવું ભાથું તૈયાર કરીને તેઓ આવે ને પ્રભુ તેમના વચનની સેવાઓ થકી અમારી આખી મંડળી પ્રભુ આત્મિક રીતે પ્રભુ તમારામાં પુનઃસ્થાપિત થાય, આત્માથી ભરાય અને વચનોથી પ્રભુ પુષ્કળ આશીર્વાદિત થાય તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પેશન વીકની એ સંગતોનું આયોજન અને ક્વાયર પ્રેક્ટિસ અને એ લીડિંગ કરનાર તમારા સેવકો અને સગળી વ્યવસ્થા બધામાં પ્રભુ તમારી કૃપા સહાય તમે વિશેષ આવવા દેજો. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરતા પ્રભુ અમે એ પેશન વીક દરમિયાન પ્રભુ જે ખજૂરીનો રવિવાર, પામ સન્ડે સાથે ગુડ ફ્રાઈડે, ઈસ્ટરની સંગત, એ બધી સંગતોને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પ્રભુ ગુડ ફ્રાઈડેની એ સંગતને તમે આશીર્વાદિત કરજો. બપોરની સાતવાણીની સંગતને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારા વચનોના સેવકોને પણ તમે તમારા વચનોથી તમે ભરી દેજો. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આ દિવસોમાં પ્રભુ તમારો આત્મા પ્રભુ તમે વ્યવહાર કરી રહ્યા છો અને તમારા વચનો દ્વારા તમે બોલી રહ્યા છો. ત્યારે પ્રભુ આજે તમારા સેવક રેવરન્ડ રગીન ચૌહાણ સાહેબ જે વચન લાવે તે વચનો થકી પ્રભુ અત્યારે જે વચનો સાંભળે અને હવે પછી ઓનલાઈન પણ જેઓ વચનો સાંભળે એ દરેકના હૃદયોની સાથે તમે પવિત્ર આત્મા દ્વારા સીધો વ્યવહાર કરજો. અને પ્રભુ ઈસુની ઓળખમાં અને તારણના એ પ્રકાશમાં અને પ્રભુ જ્યારે અમે છેલ્લા સમયોમાં જીવી રહ્યા છે, આ સૃષ્ટિ પણ નિશાસા નાખી રહી છે અને તમારા આવવાની વેળા જોઈ રહી છે. ચારો તરફ પ્રભુ અમે દુનિયામાં જોઈએ છે જે ઘટનાઓ બની રહી છે એ બધું જ બતાવે છે કે પ્રભુ ઈસુ તમારું આગમન હવે બહુ નજદીક છે. તમે દ્વાર આગળ આવીને ઊભા છો ત્યારે પ્રભુ અમે તૈયાર થયા તમને મળવાને માટે. એક મંડળી તરીકે, એક સાચા તમારા વિશ્વાસુ લોકો તરીકે અમે તમને મળવાને માટે તૈયાર થયા તેવું જીવન જીવવાને માટે તમે અમારી સહાય કરજો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી વિશેષ અમારી ત્રણેય સોસાયટી પર પ્રભુ તમે આખું વર્ષ તમારી પવિત્ર હાજરી તમે આવવા દીધી છે. ત્યારે પ્રભુ અમે ખાસ અમારા વડીલોને તમે સંભાળી રાખ્યા છે. ત્યારે પ્રભુ અમારા વડીલોમાં જો હજુ પણ ના તંદુરસ્ત છે, ખાસ જયાનંદ અંકલને માટે મેં તમારી કૃપા ચાહીએ છે. સેન્દ્રલ આંટીને માટે, એરિક અંકલને માટે મેં તમારી કૃપા ચાહીએ છે. બીજા અન્ય જો વડીલો જો પ્રભુ વૃદ્ધાવસ્થામાં છે, શરીરના વયો નબળા છે, ત્યારે પ્રભુ જો સમય તેવું બળ તમારા સેવકો સેવિકાને તમે પૂરું પાડજો તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ગત વર્ષમાં પ્રભુ અત્યારે અમે યાદ કરતા એ પરિવારને પ્રભુ તમારી પાસે અમે લાવીએ છીએ. ઉષાબેન, સોહનભાઈ, ક્લેમેન્ટ જો તમારી પાસે આવી ગયા છે ત્યારે પ્રભુ એ પરિવારને અમે તમારી પાસે અમે લાવીએ છીએ. એ પુનરુત્થાનની ધન્ય આશામાં પ્રભુ હવે પછી જીવવાને માટે તમે સહાય કરજો તેવી કૃપા માંગી લઈએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરતા પ્રભુ અમે તમારા સેવક પ્રભુ અમારા રેવરન્ડ વિજય સાહેબ તેમના મમ્મી પણ તમારી પાસે આવી ગયા. વેલી આંટીને માટે પણ પ્રભુ અમે તેમના જીવેલા જીવનને માટે અમે આભાર માનીએ છીએ. ત્યારે પ્રભુ એ પરિવારને પણ તમે વિશેષ તમારી કૃપા આપજો. જયાનંદ અંકલને પ્રભુ તમારું સામર્થ્ય બળ આપજો પ્રભુ. અને જ્યારે તેઓ તમારા વિશ્વાસમાં જીવે છે ત્યારે પ્રભુ તેઓને હવે પછી પણ પ્રભુ એ પુનરુત્થાનની ધન્ય આશામાં જીવવાને માટે તમે સહાય કરજો પ્રભુ. ફરી એકવાર અમે સ્તુતિ કરતા અમે આભાર માનીએ છીએ. અમારી મંડળીની નાણાં સમિતિને માટે વિશેષ સ્તુતિ કરીએ છીએ. તમારા સેવક કાંતિભાઈ તેઓ જે અદ્ભુત આગેવાની અને જે સેવા આપી રહ્યા છે અને પ્રભુ અત્યાર સુધીની મીટિંગોમાં પ્રભુ તમે તમારી દોરવણી સહાય તમારા સેવકને પૂરી પાડી. હવે પછી પણ તમે સહાય મદદ કરજો. અમારી મંડળીના દરેક કારભારી ભાઈ બહેનોને તમે કૃપા આપી. વિશેષ અમારા વિસ્તારના કારભારી રીટાબેનને પણ તમે જે કૃપા આપી, વ્યવસ્થા, આયોજન બધામાં પ્રભુ તમે તેમની સહાય કરી. અમે તમારો આભાર માનીએ છીએ. તમારા સેવક જ્યારે વચન લાવે ત્યારે પ્રભુ એ વચન પણ અમારા બધાને માટે પુષ્કળ આશીર્વાદિત બની રહે. વિશેષ પ્રભુ અમારા એમવાયફના જુવાન દીકરા દીકરીઓને અમે તમારી પાસે લાવીએ છીએ. જુવાનીનો સમય છે, પોતાના સર્જનાનું તેઓ સ્મરણ કરી રહ્યા છે ત્યારે પ્રભુ તેઓ આરાધનામાં દોરી જાય છે. ત્યારે વધુ પ્રભુ તમારી પવિત્રતામાં તેઓના જીવનો વધારે આશીર્વાદિત બની રહ્યા. તેઓ જે સેવાઓ કરે છે એ સેવાઓ થકી પ્રભુ
તેઓ બહુ તમારામાં આગળ વધે, તેમની ઉચ્ચતમ કારકિર્દીમાં પ્રભુ તમે તેઓને દોરી જજો તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળીમાં હજુ પણ જો બીમાર છે તે દરેક વાલાઓની તમે સહાય કરજો. અમારા વિસ્તારમાં જો કોઈ બીમાર છે, પથારીમાં છે, એવા વાલાઓને તમે તમારું સાજાપણું, તમારો સ્પર્શ આપજો. ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ ધોરણ 10-12 ની બોર્ડની એક્ઝામની હજુ પણ જેઓ પેપરો બાકી છે પરીક્ષાર્થીઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. કોલેજની ફાઇનલ યરની એક્ઝામ આપી રહેલા પરીક્ષાર્થીઓને માટે મેં તમારી કૃપા ચાહીએ છીએ. દરેક અમારા બાળકોને તમે સારી સફળતા આપજો અને પ્રભુ એ બધા બાળકો પ્રભુ તમારામાં આશીર્વાદિત થાય તેવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારી આ વિસ્તારમાં પ્રભુ જે બાળકો અમારા પ્રદેશ છે એ બાળકોની પણ તમે સહાય કરજો, તેમની મદદ કરજો પ્રભુ. પાછલા દિવસોમાં તમારી સેવિકા ગૌરીબેનને પણ તમે જે અદ્ભુત સાજાપણું આપ્યું, જે કંઈ ઓપરેશન સફળ કર્યું અને જે તંદુરસ્તી તમે પાછી આપી, અમે તમારો આભાર માનીએ છીએ. સગળો માન મહિમા ગૌરવ તમને જ આપતા અમારી સર્વ વિનંતી, અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા ધન્ય ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. સુંદર પ્રાર્થના માટે આપણે અમિતભાઈનો ખાસ આભાર માને છે અને ખાસ કરીને આપણે અત્યારે આવકારમાં અને FYFના જુવાનો આપણને સ્તુતિ આરાધનામાં દોડશે અને આપણે બધા આપણી જગ્યા પર ઊભા થઈશું. આવો આપણે સર્વ તાળીઓ સહિત સ્તુતિ આરાધનામાં જોડાઈએ. પહેલું ગીત છે રબકી હોવે સન્ના, અને આપણે ખુલ્લા દિલથી તાળીઓ પાડીને ઈશ્વરની સ્તુતિ આરાધનામાં જોડાઈએ. મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રાર્થના ગીતમાં જોડાઈએ. આપણું જીવન એક ભંવરના જેવું બની ગયું છે. પાપમય શૈતાની વાનાઓ આપણે કરીએ છીએ, પ્રભુની વિરુદ્ધના કામો કરીએ છીએ, પણ છતાં એ ભંવરની વચ્ચે ઈશ્વર આપણને બચાવે છે, આપણને તાકાત આપે છે, આપણી મુશ્કેલીઓમાં આપણું સામર્થ્ય બનીને આપણને સહાય તથા મદદ કરે છે. તો આ સમય
એ તમારી માટે ખુલ્લો છે. તમારે પ્રાર્થના કરવી છે, પ્રભુના ગીતો ગાવા છે. આ સમય અમુક લોકોને નથી મળ્યો આજનો, આ સાંજનો ખુલ્લા આકાશ નીચેનો. એની માટે આપણે આભાર માનીએ અને આરાધનામાં આગળ વધતા ગીતમાં જોડાઈએ, ભંવર કે બીચ મેં. ઈશ્વર પિતા, અત્યારે આ રાત્રિના સમયે અમે કેવળ અને કેવળ તમારો જ આભાર માની લઈએ છીએ. દરેક બાબતો માટે, આ જીવનને માટે, આ ક્ષણને માટે, અમારા પરિવારોને માટે, અમારા જાણવાવાળાઓને માટે, અમારા શરીરોને માટે, બધી જ વસ્તુઓ માટે ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને પાપોના તુફાનોમાંથી કાઢો છો. તમે અમને બીમારીઓમાંથી સાજાપણું આપો છો. તમે અમને આ અદ્ભુત શરીર પૂરું પાડ્યું છે જેમાં કોઈ જ તકલીફ નથી. તેની માટે તમારો આભાર માનીએ છીએ. અમે ઘણી વખત ભૂલી જઈએ છીએ કે આ જીવન તમે અમને આપ્યું છે અને તમે જે ચલાવી રહ્યા છો, અને અમે એટલા અગણિત પાપો કરી મૂકીએ છીએ જેની કોઈ જ માફી નથી, પણ છતાં તમે તમારો એકાકિક જનિત દીકરો પૂરો પાડ્યો છે અમને, જેણે અમને આ પાપોની માફી પૂરી પાડી છે. પોતાને ક્રૂસ ઉપર ચડાવીને અમારા પાપોની માફી પૂરી પાડી છે. તેની માટે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનો અમે તમારા હાથમાં સોંપીએ છીએ ઈશ્વર પિતા. અમને ખબર છે કે આ જીવન, આ પાપી જીવન કદાચ અમે ઓવરકમ નહીં કરી શકીએ,
પણ અત્યારની ક્ષણે અહીંયા બેઠેલ અહીંયા હાજર એક એક વ્યક્તિ પોતાના પાપોની માફી માંગીએ છીએ ઈશ્વર પિતા, અને અમને ખાતરી છે કે તમે એ પાપોની માફી અમને આપવાના છો. તેની માટે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા વચનને સેવકને અમે તમારા હાથમાં સોંપીએ છીએ ઈશ્વર પિતા. આગળનું અમારું જીવન તમારા હાથમાં, તમારા માર્ગમાં દોરી રહે તેવું તમારી પાસે કૃપા માંગીએ છીએ. આટલી ટૂંકી અને નમ્ર વિનંતી સાંભળો તથા સ્વીકાર કરો બાબુ. આમીન. કોન્સ્ટન્ટ એ લોકો આપણી સાથે ને પાસે રહે છે અને બધી જગ્યાએ તેઓ બધી મિટિંગોમાં હાજરી આપે છે. સાથે સાથે આપણા બંને પાળક સાહેબો માટે બી તાળી પાડીશું, કારણ કે 40 સંદેશા તો ઓલ્ટરનેટ એ લોકોને બંનેને આપવાના જ હોય છે. એ સિવાય એ લોકોને ડિસ્ટ્રિક્ટમાં ને અન્ય મંડળીઓમાં પણ સંદેશા માટે જવું પડે છે, અને સાથે સાથે રવિવારે આપણને પણ તે લોકો આત્મિક ભાણું પૂરશે છે. માટે બાળક સાહેબ તમારો અમે ખાબ આભાર માને છે. પ્રભુ તેની કૃપામાં તમને દોરે ચલાવે, અને ખાસ કરીને વચનના પ્રકાશમાં અત્યારે પતિક સાહેબને વિનંતી કરીશ કે તેઓ ટૂંકમાં પ્રાર્થના કરાવશે અને બંને બાળકોની ખાસ તંદુરસ્તી માટે પ્રાર્થના કરાવશે. પવિત્ર 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 અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, ધન્યવાદ આપીએ છીએ આ રાત્રિના સમયને માટે. તમારી અનહદ કૃપામાં પિતાજી 3 સોસાયટીના સભ્યો અને કુટુંબો તરીકે અમે નિર્મલ સોસાયટીમાં આ રીતે ઉપસ્થિત થઈ શક્યા, તેને માટે તમારો આભાર માનીએ છીએ. ભક્તિ સભામાં પિતાજી તમારા આત્માની હાજરીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર સ્તુતિના અર્પણો અમે ચડાવી શક્યા, અને મધ્યસ્થીનો સમય તમારા સેવક અમિતભાઈ મારફતે અમે પસાર કરી શક્યા, માટે આભાર માનીએ છીએ. નવી એક લીડરશીપ તમે અમારી મંડળીમાં તૈયાર કરી રહ્યા છો, અને જુવાન દીકરા દીકરીઓ કે જેમણે જે પોતાનું જીવન તમને સોંપે છે, સેવાને માટે તૈયાર થાય છે, એવા પાત્રોને માટે આભાર માનીએ છીએ. અને જે દીકરીએ જે લીડિંગ કર્યું એને માટે પણ તમારો આભાર માનીએ છીએ. ક્વાયરની જે સેવાઓ છે એને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અને બહુ અતિ અગત્યની જગ્યા તે તો તમારા વચનો છે, અને વચનો તમારા સેવક અમારી સમક્ષ પીરસે છે, ત્યાં તમારા તરફ અમે અમારી દ્રષ્ટિ લંબાવીએ છીએ. જેમ કોઈ દાસી પોતાની શેઠાણી તરફ તાકી રહે, અને જો કંઈ દાસ પોતાના શેઠ તરફ તાકી રહે, તે રીતે પિતાજી અમે તમારા તરફ અમારી દ્રષ્ટિ લંબાવીએ છીએ. આકાશમાંથી તમે અમારે માટે સહાય મોકલી આપજો, એ જ અમારી પ્રાર્થના છે. તમારા સેવક રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબને માટે આભાર માનીએ છીએ. ડેવિડ સાહેબને માટે પણ તમારો આભાર માનીએ છીએ. અને ખાસ કરીને આ મહિના દરમિયાન લેન્ટની સિઝનમાં પિતાજી જે જુદી જુદી જગ્યામાં તેઓ વચનની સેવા આપે છે, અને રવિવારની ભજન સેવામાં પણ તેઓ એકાત્મિક ભાથું લઈને આવે છે, ત્યારે બંને તમારા સેવકોને, આ મંડળીના અને એલિમના પણ બંને સેવકોને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. બધાની મદદ કરજો, અને એમના મારફતે પિતાજી મંડળીને એક આધ્યાત્મિક ખોરાક મળતો રહે, અને મંડળી તમારામાં સર્વાંગી વિકાસ પામે, એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે પણ પિતાજી અમે વચનને માટે તમારા તરફ તાકી રહ્યા છીએ. તમારી કૃપા તમે અમારી પર મોકલી આપો. તમારા સેવકને તમારો ભરપૂરપણો આત્મા આપો, અને બમણા આત્માથી પિતાજી તમારું વચન પૂરા સામર્થ્યમાં અમારી સમક્ષ તેઓ લાવી શકે, એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આમ દરેકની સાથે વ્યવહાર કરો. તમારા વચનો ડાબી બાજુએ ને જમણી બાજુએ, આગળ અને પાછળ અમને ઘેરી રાખે છે, અને વચન દ્વારા તમે અમારી ખાસ રીતે તમારા સેવક મારફતે મુલાકાત કરો. અને આ સમયે અમે જાણે કે આત્મિક જાગૃતિની સભાઓ તરીકે અમે એને ડિક્લેર કરીએ છીએ, ત્યારે અમારા વ્યક્તિગત જીવનોમાં, અમારા કુટુંબોમાં, અમારી મંડળીમાં અને અમારી સોસાયટીમાં અને મારા સમાજમાં એક આત્મિક જાગૃતિનું કાર્ય અમે જોવા માંગીએ છીએ.
ટ્રેડિશન તરીકે ને પ્રણાલિકાગત દર વર્ષે અમે મળીએ એ રીતે ને પણ એક નવી રીતે અમે અહીંયા આગળ ઉપસ્થિત થઈએ છીએ અને તમારી કૃપાની યાચના કરીએ છીએ. ફરીથી તમારા સેવકને અમે ખાસ રીતે તમારા બળવાન અને પરાક્રમી હાથોમાં સોંપીએ છીએ. બંને સેવકોને શારીરિક, માનસિક અને આત્મિક તંદુરસ્તી અને તાજગીમાં તમે સંભાળો એ માટે પણ પ્રાર્થના કરીએ. પેશન વીકની અંદર પણ જે વચનના સેવકો સમગ્ર ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં જાય છે એ તમામ સેવકોને માટે, સેવિકાઓને માટે પણ તમારા તરફની કૃપા માંગીએ છીએ. એમને પણ ખાસ રીતે તૈયાર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. અને અમારી પ્રાર્થના મુક્તિદાતા ઈસુના નામમાં તમારી પાસે લાવીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમેન. સાહેબનો આભાર માને છે ને અત્યારે નગીન સાહેબ આપણને પવિત્ર વચનમાં દોરશે. કાંતિભાઈ બોલશે. સારું સર્વપ્રથમ તો ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર. આપણી આ મિટિંગની અંદર તમે પધાર્યા છો, તમારો બધાનો આવકાર છે. સાથે સાથે આપણી મંડળીના મુખ્ય પાળક સાહેબ રેવરાન નગીન ચૌહાણ સાહેબ, એમનો આવકાર. પથિક સાહેબ છે, એમને પણ આપણે આવકારીએ છીએ. અને અમિતભાઈ પ્રાર્થના સમિતિના લીડર છે, એમનો પણ આપણે આવકાર કરીએ છીએ. અત્યારે સુંદર ફૂલોથી બેને બધાનો આવકાર કર્યો. મંડળી તરફની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર આ પેન આપીને એમનું સન્માન કરવામાં આવે છે. અને દરેક મિટિંગની અંદર દરેક કારભારીનું સન્માન કરવામાં આવે છે. ત્યારે અત્યારે પણ એમનું આ પેન આપીને સન્માન કરવામાં આવશે. અને હું સાહેબને વિનંતી કરીશ, સાહેબ ઊભા થશે અને પેનથી તેમનું સન્માન કરશે. સારું, રીટાબેન એ અમારા કારભારી છે અને આદર્શ સોસાયટી, નિર્મલ સોસાયટી અને વિનય પાર્ક સોસાયટીના તેઓ કારભારી તરીકે સેવા આપે છે. અને આપે જાણ્યું તે પ્રમાણે આપે બહુ જ સરસ પ્રભુને પ્રેમ કરીને બાળકીય પોષણ માટે, ચર્ચના ઉત્થાન માટે જે માતબાર દાન આપ્યું છે, રિયલી પ્રશંસાને પાત્ર છે. અને અમારા વતી રીટાબેન પ્રતિનિધિત્વ કરે છે, એટલા માટે વી એઝ એ ચર્ચ, પાસ્ટેટ કમિટી અને એન્ટાયર કોંગ્રીગેશન તરફથી એમનું સન્માન કરીએ છીએ. પેન આપીને એમની સેવાની કદર કરી. ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. સાહેબ આપણને વચનમાં લઈ જશે. મને સરખું કરી. પ્રેઝ ધ લોર્ડ. સરસ, થેન્ક યુ. સર, આ સમયને માટે આપણે જીવંત ઈશ્વરનો જ આભાર માનીએ છીએ, કારણ કે એની કૃપા વગર આપણે કંઈ જ કરી શકતા નથી. અને જે કંઈ બને છે એ એની કૃપામાં જ બને છે. અને એની કૃપા વગર આપણે જીવી પણ શકીએ નહીં. અને આજે સાંજે આ આદર્શ સોસાયટી અને આપણી નિર્મળ સોસાયટી, વિનય પાર્કના તમામ ખ્રિસ્તી પરિવારો તરીકે, પ્રભુના વિશ્વાસીઓ તરીકે આપણે મળ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે જીવન છે, એના માટે પ્રભુની સ્તુતિ કરીએ. ડેવિડ સાહેબ આવી શક્યા નથી. એ અત્યારે એલિમ મેથોડિસ્ટ ચર્ચમાં આત્મિક જાગૃતિની સભાઓ ચાલે છે. અને એમનો જે મુદ્રાલેખ છે, ખ્રિસ્તમાં સુવાસરૂપી સુવાર્તા, 2 કરંથી 2 અધ્યાય અને 12 થી 17 કલમ પર ત્યાં એ સેવાઓ ચાલી રહી છે. અને જાન્યુઆરી માસના લગભગ 20-21 તારીખે એમણે અમને બુક કર્યા હતા. એટલે ગઈકાલે હું હતો ને આજે ડેવિડ સાહેબ ગયા છે. તો આપણે ડેવિડ સાહેબને માટે પણ આભાર. એમની શારીરિક નબળાઈઓ છે, પણ પ્રભુ એમને પણ કૃપા. મારું પણ સાયલેન્સર ખરાબ થઈ ગયું હતું, જો કે હવે થોડું સારું થયું છે. તમારી બધાની પ્રાર્થના માટે બહુ જ આભાર. અને આજે સાંજે આપણે અહીંયા બેઠા છે ત્યારે આપણા કારભારી શ્રીમતી રીટાબેન ક્રિશ્ચન અને આપણા નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ અને સીએનઆઈ ચર્ચની અંદર સેવા, ઓનરરી સેવા આપી એવા રેવરેન્ડ ડૉક્ટર ચંદ્રકાંત પથિક સાહેબ, આપણી પ્રાર્થના સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ અને આપ સર્વ કારભારી મિત્રો છો, પાસ્ટેટ કમિટીના સભ્યો છો, અને આપ સર્વ સભાજનો અને ક્વાયરના જુવાન દીકરાઓ દીકરીઓ બધાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. ફૂલો આપીને સન્માન કર્યું, માન આપ્યું. સર્વ માન મહિમા ગૌરવ. અને હું માનું છું ત્યાં સુધી
બાજુમાં સાલ્વેશન આર્મી ચર્ચ છે એના પણ કેટલાક સભાજનો અહીંયા ઉપસ્થિત છે. અમે તમારી પણ બહુ પ્રેમથી હાજરીની નોંધ લઈએ છીએ. બીજા પણ અન્ય ચર્ચના બેઠા હો તો તમારી પણ હાજરીની નોંધ લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ સભાઓ ચાલી રહી છે, એના માટે પ્રભુની સ્તુતિ કરીએ. પણ હું વચન આપું એ પહેલાં આપણે પ્રભુનું વચન સાંભળવા માટે આવ્યા છે, એટલે આપણું કોન્સન્ટ્રેશન, આપણું જે ધ્યાન છે એ પ્રભુના વચનો તરફ હોવું જોઈએ, કારણ કે આપણે શીખવા આવીએ છીએ. અને આજે સાહેબે કહ્યું પ્રમાણે પ્રણાલિકા, ટ્રેડિશન નહીં, પણ આપણે એટલા જ હું ચર્ચમાં મેં પહેલાં જ વખતે કહ્યું કે શા માટે આપણને આત્મિક સંગતોની કે રિવાઇવલ મિટિંગ કે આત્મિક જાગૃતિની સભાઓની જરૂર પડે છે. એટલા માટે જરૂર પડે છે કે આપણે ફરીથી સાથે મળીને એકબીજાના જીવનને વધારે મજબૂત કરી શકીએ વચનો દ્વારા, સંગત દ્વારા. કારણ કે આપણો વેરી શેતાન ગાજનાર સિંહની પેટે જે કોઈ મળે તેને ગળી જવાને માટે શોધતો ફરે છે. આપણે કોઈ સંપૂર્ણ નથી, અને એટલા માટે આપણને જરૂર છે એકબીજાના સંગતની. અને એટલા માટે આપણે મળીએ છીએ. અને આપણો જે મુદ્રાલેખ છે એ ઈસુમાં જીવંત આશા. ઈસુ મરણ પામ્યા, પુનરુત્થાન થયું, ઉઠ્યા છે, એ જીવંત છે, સ્વર્ગારોહણ થયું, એ આપણી પાસે ખાતરી છે અને વિશ્વાસ છે. એટલા માટે એ જીવંત આશા મને તમને. કેવી જીવંત આશા? ઇઝ કમિંગ બેક. એ પાછા આવવાના છે. હવે એ આપણા ઉદ્ધારને માટે નહીં, ઉદ્ધારનું કાર્ય પૂરું થઈ ગયું. હવે આપણે વિશ્વાસ કરીએ છીએ, હવે આ માની લીધું છે. હવે ન્યાયાધીશ તરીકે આવશે, આપણા સર્વનો ન્યાય થશે. 1000 વર્ષનું રાજ્ય છે અને પછી ન્યાય કરશે. અને એ સભાનતા સાથે આપણે જીવી રહ્યા છે. અને એટલા માટે કોઈકે લખ્યું છે પ્રમાણે, મેં વાંચ્યું કે સાંભળ્યું કે છે કે જીવનમાં એવી સમજદારી રાખો કે જે ગયું કાં તો ખોવાઈ ગયું એનો ગમ ના રાખશો. જે મળ્યું છે, મળ્યું તે કોઈનાથી ઓછું નથી મળ્યું આપણને. કંઈ જે કંઈક પ્રાપ્ત કર્યું છે પૃથ્વી પર રહીને એ શ્રેષ્ઠ મળ્યું છે, સૌથી સારું મળ્યું છે. જે નથી એની ઈચ્છા રાખીએ. મનમાં એવું થાય છે કે આ મળી જાય તો સારું, આવું મળે તો સારું, એવી આપણી અપેક્ષા હોય છે, ઈચ્છાઓ હોય છે. અને જે પાસે છે એ સર્વશ્રેષ્ઠ છે. મારીને તમારી પાસે છે સર્વશ્રેષ્ઠ છે, સર્વોત્તમ પ્રભુએ આપ્યું છે. અને એના માટે પ્રભુનો આભાર માનીએ. એક પરિવાર હતું ને પરિવાર બહુ સુખ ચેનથી જીવતું હતું. એમની કુટુંબની અંદર બધી સગવડતાઓ હતી. ઈશ્વરે અનેકવિધ આશીર્વાદ એમને આપ્યા હતા. અને નાનું પરિવાર, સુખી પરિવાર, આશીર્વાદિત પરિવાર અને પ્રભુમાં જીવનાર પરિવાર. અને એક દિવસ એ પરિવારજનો એ કોઈ કામ હિસાબે સિટીમાં નીકળ્યા. અને પછી એ મોટી ઉંમરના હતા. દીકરાઓ પણ ખાસી મોટી ઉંમરના જોબ કરતા હતા. અને એ જે ઘરની અંદર સ્ત્રી પુરુષ હતા એ ખાસી મોટી ઉંમરના. અને કોઈ કામ માટે પતિ પત્ની બહાર નીકળ્યા. અને દીકરાઓ પણ એમની કોઈ જગ્યાએ જોબ પર હતા. અને આકસ્મિક રીતે એમના ઘરની અંદર આગ લાગી. અને એમને જાણ કરવામાં આવી કે તમારા ઘરની અંદર આગ લાગી છે. અને તેઓ પરત દોડતા પાછા આવ્યા. અને જ્યારે પોતાનું ઘર બળતું જુએ છે અને એ ધ્રુસકે રડે છે અને આગ ઓલવવાના માટે પ્રયત્ન કરવામાં આવે છે, ફાયર બ્રિગેડને બોલાવવામાં આવે છે, લોકોનું ટોળું વળી જાય છે, આશ્વાસન આપવામાં આવે છે, પણ એ રડી રહ્યા છે કે મારું ઘર બળીને ખાખ થઈ રહ્યું છે. એવામાં એનો મોટો દીકરો આવે છે અને એના પપ્પાને આવીને કહે છે કે પપ્પા રડશો નહીં, શાંત રહો. અરે દીકરા, આપણે આટલી બધી જાહો જલાલી હતી, આટલું બધું કમાયા હતા, આટલું સુંદર ઘર બનાવ્યું હતું, હવે બળી રહ્યું છે અને તું મને કહે છે કે શાંત રહો. પપ્પા કઈ વાંધો નહીં, ઘર ભલે બળી ગયું, હવે આપણી સંપત્તિ નથી, કારણ કે એના માટે મેં સોદો કર્યો હતો. અને પપ્પાને રાહત થઈ. ઓકે, તે સોદો કર્યો છે? હા પપ્પા, મેં એનો ઘરનો સોદો કરી દીધો છે. અને પપ્પાને રાહત થાય છે. અને જે પ્રેક્ષકો જોતા હોય, લોકો જોતા હોય, એ પણ ઊભા થઈ જાય છે અને જુએ છે. કંઈ નહીં, બળતો હોય તો બળવા દો, હવે મને કોઈ ચિંતા નથી, મારું ઘર વેચાઈ ગયું છે. અને થોડી સમયમાં એમનો નાનો દીકરો આવે છે. અને એ પણ આવીને એના પપ્પાને કહે છે, પપ્પા પ્રણામ, આપણું ઘર બળી રહ્યું છે, ભડકે બળી રહ્યું છે. એને ચિંતા થઈ. અને એ ચિંતાતુર અવાજે કહે છે કે આપણું ઘર બળી રહ્યું છે, તમે ફાયર બ્રિગેડને ફોન કર્યો? હા, ફાયર બ્રિગેડને ફોન કર્યો છે, પણ કોઈ ચિંતા નહીં, આપણું ઘર વેચાઈ ગયું છે, હવે આપણે ટેન્શન નથી. એ તો જેને વેચ્યું છે અને જેણે એના માટે તૈયાર થયો છે એની જવાબદારી છે. પણ દીકરો કહે છે કે પિતા, હજુ એના પૈસા આપણને મળ્યા નથી. અને પછી બાપ ચિંતામાં પાવી જાય છે, ફરી પાછું ચિંતાતુર થઈ જાય છે. અને મિત્રો, હું જે આ વાત દ્વારા કહેવા માંગુ છું તો એ કે જેના પ્રત્યે આપણને લગાવ છે, જે વસ્તુ પ્રત્યે આપણને પ્રેમ છે,
જ્યારે એ વસ્તુ આ રીતે નષ્ટ થતી હોય ત્યારે આપણે એને છોડી શકતા નથી, કારણ કે એના પ્રત્યે આપણો લગાવ છે. ઈસુ ખ્રિસ્તે આ જગત પર આવીને મારા અને તમારા માટે સર્વ સંપૂર્ણ કરી દીધું છે. તેમ છતાંય જે દુનિયા પર, જે જગત પર રહીએ છીએ, એ જગતના વાના, એ બધી બાબતોમાં હજુ પણ હું ને તમે રચ્યા પચ્યા છીએ. એ લગાવ થઈ ગયો છે. જે મળવાનું છે, જેના માટે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા અને બધું સિદ્ધ કરી દીધું, હવે જીવંત આશામાં હું ને તમે જીવીએ છીએ. પણ પેલી બાબતો હજુ મારાથી ને તમારાથી છૂટતી નથી. સાલ્વેશન આર્મી ચર્ચના વિલિયમ બુટ ટક્કર સાહેબ, અને એમણે કોઈકે પત્ર લખ્યો, એક મંડળીએ પત્ર લખ્યો કે સાહેબ, અમારી મંડળી આધ્યાત્મિક રીતે હવે અધોગતિમાં જઈ રહી છે. અમારી મંડળીમાં હવે આધ્યાત્મિકતા જેવું દેખાતું નથી. લોકો નિરાશ થઈ ગયા છે, નિર્ગત થઈ ગયા છે, બેકસ્લાઇડ થવા લાગ્યા છે. અને જ્યારે એ ટેલિગ્રામ એમને મળ્યો, સાહેબે વાંચ્યો, અને સાહેબે બહુ જ સરળતાથી એ મંડળીના જે તે વ્યક્તિ હતા, પાસ્ટર હોય કે કેપ્ટન હોય કે મેજર હોય કે બ્રિગેડિયર હોય, એમણે સામે ટ્રંક કોલ કર્યો. અને એમણે એક જ શબ્દ એમને કહ્યો, ક્રાય એન્ડ ટીયર. રડો ને પ્રાર્થના કરો, આંસુ સારો ને પ્રાર્થના કરો. પ્રભુની આગળ નમી જાઓ, આંસુ વેવડાવો, પ્રભુની આગળ સોંપાઈ જાઓ. અને પછી મંડળીઓમાં જાગૃતિ આવી. મારે ને તમારે આ કરવાનું છે. ક્યારે મંડળીઓમાં જાગૃતિ આવશે? જ્યારે એ શબ્દો જે તે વ્યક્તિએ સાંભળ્યા, એ રડ્યા, એ ઈશ્વરની આગળ આંસુ સાર્યા, પ્રાર્થના કરી. ઈશ્વર ધીમે ધીમે મંડળીમાં અદ્ભુત કામ કરવા લાગ્યા. ને એટલા માટે સુવાર્તિક પોલ, કે જેમણે ઈસુ ખ્રિસ્તનો અંગ તારનાર તરીકે સ્વીકાર કર્યો દમસ્કના રસ્તા પર, એમના જીવનમાં જે બદલાણ આવ્યું, એ બદલાણ થાય એ પહેલા એમનું જીવન, એમનું વ્યક્તિત્વ બહુ ખતરનાક હતું. મંડળીના દુશ્મન બની ચૂક્યા હતા. કેવી રીતે મારી નાખવા, કેવી રીતે રેસી નાખવા લોકોને. એમનો ધ્યેય, એમનું લક્ષ્ય મંડળીને ખતમ કરી દેવાની, વિશ્વાસીઓને ખતમ કરી દેવાના. અને એમને ઘમંડ હતું, એમને અભિમાન હતું. શું કે છે કે હું તો હિબ્રુનો હિબ્રુ, 8મા દિવસે સુન્નત પામેલો. અને કહે છે કે યહૂદી કુળમાં જન્મેલો. એમના જન્મનું સ્થળનું એમનું અભિમાન હતું. હું તો યહૂદી કુળમાં જન્મેલો છું, ખાનદાની છું, યહૂદી કુળમાં જન્મ્યો છું, હિબ્રુનો હિબ્રુ છું. ફિલિપિયોના 3 અધ્યાયમાં તમે વાંચશો તો તમને જોવા મળશે. બધું જ એનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. આપણે પણ ઘણીવાર બોસ્ટિંગ કરીએ છીએ, અભિમાન કહું તો આ પરિવારનો છું, હું તો ફલાણાના પરિવારમાંથી આવું છું, આપણે તો આ કુળના આમાંથી આવીએ છીએ. આપણે એવું અભિમાન કરીએ છીએ. અને પોલ પણ એવું અભિમાન કરે, મને 3 ભાષાઓ આવડે છે, હું આરામિક બોલું છું, હું હિબ્રુ બોલું છું, હું ગ્રીક બોલું છું, 3 ભાષાઓ મને આવે છે, ગમાલિયલના ચરણોમાં બેસીને વિદ્વાન પંડિત થયેલો હું છું. આવો ઘમંડી, મંડળીનો દુશ્મન. પણ જ્યારે ઈશ્વર એને દમસ્કના રસ્તા પર પકડે છે, એનું જીવન બદલાઈ જાય છે, એનું વ્યક્તિત્વ બદલાઈ જાય છે, એનું ચારિત્ર્ય બદલાઈ જાય છે. અને સંત પાઉલ આપણને યાદ દેવડાવે છે, જેનું જીવન બદલાઈ ગયું છે, હવે ખ્રિસ્તમાં જીવી રહ્યો છે, ખ્રિસ્તની પાછળ જીવી રહ્યો છે, એ હવે બતાવે છે, સમજાવે છે, શીખવે છે. એ છે કે આપણે હાલના દુઃખોની તુલના ભવિષ્યમાં મહિમા જે પ્રભુમાં મને ને તમને મળનાર છે, એની તરફ તમે લક્ષ્ય રાખો. આપણે પૃથ્વી પર કસોટી રૂપી જીવનમાંથી પસાર થઈ રહ્યા છે. એ વિશ્વાસની કસોટી થઈ રહી છે, આત્મિક જીવનની કસોટી થઈ રહી છે. કેમ કે આખી પૃથ્વી એ શાપથી શાપિત થયેલી છે. એમાં આપણી આશા સમાયેલી છે. આપણે ઈચ્છા રાખીએ છીએ કે હું બચી જાઉં, હું આ બધી પરિસ્થિતિઓમાંથી એક નવી દિશા તરફ આગળ વધું. ને એટલા માટે આપણા ઉદ્ધાર એ ભવિષ્યની આશા છે. મારો બચાવ, મારો ઉદ્ધાર એ ભવિષ્યની મારી આશા છે. અને એટલા માટે સુવાર્તિક પોલ જણાવે છે તે પ્રમાણે આપણે ઉદ્ધાર તે ભૂતકાળ નથી, પરંતુ આપણા પાપ માફ કરવામાં આવ્યા છે, આપણને એમાંથી છુટકારો આપવામાં આવ્યો છે, અને ભવિષ્યની આશા મારીને તમારી આગળ પ્રગટ કરવામાં આવી છે.
જે પ્રભુએ પૂર્ણ કર્યું, વચન આપ્યું, તમારા માટે બધું જ પૂર્ણ થઈ ગયું છે. હવે તમારે કશું કરવાનું રહેતું નથી. મેં બધું દેવું ભરી દીધું છે ને એટલા માટે બાઇબલ કહે છે 8મી કલમમાં, એ માટે જો ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી. હવે આપણને કોઈ દંડાજ્ઞા નથી, કેમ કે આપણને બચાવી લેવામાં આવ્યા છે, બચી ગયા છે, આપણને ઉદ્ધાર આપી દેવામાં આવ્યો છે. પરંતુ આપણે રાહ જોઈ રહ્યા છે કે આપણા શરીરનો છુટકારો થાય, સૃષ્ટિ ફરીથી પુનઃસ્થાપિત થાય અને પ્રભુનો મહિમા આપણે જોઈ શકીએ. એટલા માટે ઉદ્ધારના 3 સ્ટેજ છે મિત્રો. અને તો પહેલું છે જસ્ટિફિકેશન, કે છે ન્યાયીકરણ. આપણને પાપના દંડમાંથી બચાવી લેવામાં આવ્યા છે. હવે હું ને તમે બચી ગયા છે, દંડાજ્ઞા નથી પણ ન્યાય છે. મારો ને તમારો ન્યાય થવાનો છે, એ 100% છે. બાઇબલ કહે છે, હું નથી કહેતો. આપણે પ્રભુની આગળ ઉભા રહેવાનું છે. જીવનના પુસ્તકો ખોલવામાં આવશે અને જે કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ ન પડ્યો એને હાદેસની અગ્નિ જે છે એમાં અનંતકાળની અગ્નિમાં ફેંકી દેવામાં આવશે. હું નથી કહેતો, બાઇબલ લખે છે 20મો અધ્યાય વાંચો, 21મો અધ્યાય વાંચો એની પ્રકટીકરણનો. એટલા માટે જસ્ટિફિકેશન છે. બાઇબલ કહે છે, આ રોમનોને પત્ર એ તમે બરાબર વાંચજો. નિયમો વિશે શીખવે છે, ઉદ્ધાર વિશે શીખવે છે, જસ્ટિફિકેશન વિશે કહે છે. પહેલું જસ્ટિફિકેશન, બીજું જે છે સેન્ટિફિકેશન, પવિત્રીકરણ. આપણે પાપની સત્તા નીચે હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના પર એ પાપનો બોજ લઈ લીધો અને મને ને તમને આપણે પવિત્ર કરી દીધા છે, શુદ્ધ કરી દીધા છે. એ પાપની સત્તા નીચેથી પ્રભુએ આપણને બચાવી લીધા છે. અને જે ત્રીજી બાબત છે તો એ ગ્લોરિફિકેશન. આપણને એ પાપની ગુલામગીરીમાંથી, એ પાપની સત્તામાંથી, દંડાજ્ઞામાંથી પ્રભુએ બચાવી લીધા છે. હવે એના મહિમાનું કારણ મારે ને તમારે બનવાનું છે આપણા જીવન દ્વારા. ખ્રિસ્તનો મહિમા થવો જોઈએ, મારો નહીં, નગીંચવાનો નહીં. વ્યક્તિગત રીતે આપણે વિચાર કરીએ કે જે હેતુના માટે ઈશ્વરે મને ને તમને તેડ્યા છે, મારા ને તમારા જીવન દ્વારા પરિપૂર્ણ થવો જોઈએ. સંત સુવાર્તિક પાઉલ એના જીવન દ્વારા એનું જીવન બદલાઈ ગયું છે. હવે એ ઈશ્વરને માન આપી રહ્યા છે, ઈશ્વરની સ્તુતિ કરી રહ્યા છે, ઈશ્વરને મહિમા આપી રહ્યા છે એમના જીવનો દ્વારા. એમને સાહિંદરી સભામાં ઉભા રહેવાનું થાય, એ રાજાના દરબારમાં ઉભા રહેવાનું થાય, પણ એ ખ્રિસ્તને પ્રગટ કરે છે. હું નહીં, ખ્રિસ્ત એની દયાથી, એની કૃપાથી કે છે કે હું બચાવ પામેલો છું. અને એટલા માટે વાલાઓ, સાચી આશા આપણે જે જોઈએ છે તેના પર આધારિત નથી. સુવાર્તિક પોલ જણાવે છે પ્રમાણે જે દેખાય છે તે આશા નથી, જે જોઈએ છે આશા નથી, પણ ઈસુ ખ્રિસ્તમાં એ આશા આપવામાં આવી છે. હું પાછળથી સમજાવું છું. અને એટલે સુવાર્તિક પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા હતા, એટલા માટે એમણે દુઃખોને સ્વીકાર્યા. એટલા માટે પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય અને એની 15 થી 16 કલમ તમે વાંચો તો ત્યાંના માટે સ્પષ્ટ લખી દેવામાં આવ્યું છે. પાઉલ દમસ્કના રસ્તા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ જાય, એનું જીવન બદલાઈ જાય, એના જીવનનું અને વ્યક્તિત્વનું બદલાણ થઈ જાય, પછી એને શું કરવાનું છે, હી ડઝન્ટ નો એનીથિંગ. એને કશી ખબર નથી, એને કશી જ ખબર નથી. આંખો પર છાલા છે. અનાનિયાને મોકલવામાં આવે છે, અનાનિયા અનાકાના કરે છે. પ્રભુ કે એને શું કહે છે તમે સાંભળો. ત્યાં લખ્યું છે, કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇસ્રાયેલી પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારું એ મારું પસંદ કરેલું પાત્ર છે. અને 16મી કલમમાં કહે છે, કેમ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે એ હું જાણું છું. આઈ નો એવરીથિંગ. હાઉ મચ હી સફર. એને કેટલું સહન કરવાનું છે હું બધું જાણું છું. પાઉલને કશી ખબર નથી, કશું જાણતા નથી. જે જીવન બદલે છે, જે હૃદયનું પરિવર્તન કરે છે, જે વ્યક્તિત્વ બદલે છે, જે ચારિત્ર્ય બદલે છે, વ્યવહાર બદલે છે, વ્યક્તિત્વ એને બધી ખબર છે. એ પ્રભુ જાણે છે કે એને કેટલું દુઃખ સહન કરવાનું છે એ હું જાણું છું. આઈ નો. અને વાલાઓ, વર્તમાન સમયમાં આપણે બધા પણ એવી જ પરિસ્થિતિઓ, એવા જ દુઃખોમાંથી હું ને તમે પસાર થઈ રહ્યા છે. સંત પાઉલ પણ એ જીવન બદલાયા પછી એ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થયા. કેટલા બધા સંઘર્ષોનો હું ને તમે સામનો કરીએ છીએ. કેટલી બધી બીમારીઓ મારા તમારા ઘરમાં છે.
વિશ્વાસ ડગમગી જાય. અમે ફરીએ છીએ, મુલાકાત લઈએ છીએ, અમને ખબર છે કેટલા બધા પરિવારોમાં, અને હું કહીશ તો સ્થાને નહીં ગણાય, કેટલાક બધાને કેન્સરની તકલીફ છે, પણ એ પરિવાર એકજૂટ થઈને પ્રાર્થના કરે છે, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે, અને પ્રભુ એમની આગળ અદ્ભુત ચમત્કારો કરે છે, અને એમનો વિશ્વાસ વધતો જાય છે. ઘણા કુટુંબો છે નિર્ગત થઈ જાય છે. અમે તો પ્રભુને આટલું બધું દાન કર્યું, અમે તો આટલું બધું કર્યું, પ્રભુ અમારા ઘરમાં આવી તકલીફ આવી, લાચારી. પ્રભુ પરનો જે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ એમાં નિર્ગત થઈ જાય છે. કેટલા બધા હુમલાઓ થઈ રહ્યા છે, રાઈટ? અત્યારે ચાલી રહ્યું છે ઈરાન, એ બધું આપણે જાણીએ છીએ, ઈરાકમાં એ બધું થઈ રહ્યું છે, ઇઝરાયલમાં ને યુદ્ધો ચાલી રહ્યા છે, હુમલાઓ થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર, કરપ્શન ચાલી રહ્યું છે, લાલચો આપવામાં આવી રહી છે, પ્રલોભનો છે, અને ઘણું બધું કહી શકાય. આવી વિપરીત પરિસ્થિતિઓ છે, વિકટ પરિસ્થિતિઓ છે, અને આવી પરિસ્થિતિઓમાંથી મારે ને તમારે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે જીવવાનું કેટલું કઠણ અને કપરું છે. સંત પાઉલ માટે પણ એવું જ હતું. પ્રભુનો આભાર માનીએ કે આપણે સતાવણીનો ભોગ નથી બન્યા. પ્રભુનો આભાર માનીએ કે આપણે ચર્ચોમાં બેસીને બહુ આનંદથી સ્તુતિ આરાધના કરીને ભજન કરી શકીએ છીએ. પ્રભુનો આભાર માનીએ કે આપણે જાહેરમાં વિસંગતો કરી શકીએ છીએ. સતાવણી હજુ આપણે એનો ભોગ બન્યા નથી, એનો સામનો આપણે કર્યો નથી, અને ત્યારે જ પરખાઈ જાય કે કેટલા આપણે સાચા ખ્રિસ્તીઓ. અને એટલા માટે એફએસી 6 અધ્યાય અને 10 થી 12મી કલમમાં શૈતાનની કુયુક્તિની સામે દ્રઢ રહી શકો માટે દેવના હથિયારો સજો. મારે ને તમારે દેવના હથિયારો સજવાના છે. આત્મિક જાગૃતિ ત્યારે જ આવશે, આત્મિક જીવનની વૃદ્ધિ ત્યારે જ થશે, આત્મિક રીતે હું ને તમે બળવાન ત્યારે જ બનીશું, આત્મિક રીતે મંડળીઓ ત્યારે જ સ્ટ્રોંગ બનશે. એ વ્યક્તિગત રીતે મારા જીવનથી શરૂ થશે ત્યારે. એફએસીના પત્રમાં શાંતિથી વાંચજો, આ બધી બાબતો લખવામાં આવી છે. ને એટલા માટે વાલાઓ યાદ રાખીએ કે જ્યારે પ્રભુને સોંપાઈ જઈએ છીએ, એ જીવંત આશામાં હું ને તમે જીવીએ છીએ, ત્યારે આ પૃથ્વી પરના આ પરિબળો, આ પરિસ્થિતિઓમાં મારે ને તમારે એ વિશ્વાસમાં મજબૂતાઈથી આગળ વધવું પડશે, એનો સામનો કરવો પડશે. હું અને આપણે અથવા આપણા એવો ત્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે જુઓ 18મી કલમમાં કહે છે કે કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવા જોગ વગેરે વગેરે લખ્યું છે. હું અથવા તો આપણા અથવા તો આપણે, એ શબ્દ ત્યાં પાઉલ સાહેબ ઉપયોગ કરે છે. આ બંને વ્યક્તિગત સર્વનામ છે. ને સુવાર્તિક પોલ સૃષ્ટિના બધા દુઃખો ઉત્સાહ અને ઝંખના સાથે જોઈ રહ્યા છે. એને બહુ નજીકતાથી લાઇટલી જોઈ રહ્યા છે. ભલે મારા જીવનને મજબૂત કરવાના માટે, કશવાને માટે હું કેટલો પરિપક્વ છું ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં, એના માટે એ દુઃખો મારા માટે કંઈ જ નથી. એમાંથી હું કેવી રીતે પાર નીકળી શકું છું, હું કેવી રીતે મારા પ્રભુનો મહિમા કરી શકું છું, હું મારા ઈસુને કેવી રીતે ઊંચું ઉઠાઈ શકું છું. અને સમજણ સાથે તેઓ જીવી રહ્યા છે. એ બધામાં, દુઃખોમાં, તકલીફોમાં, એ સતાવણીઓમાં એક સારા દિવસની તેઓ રાહ જોઈ રહ્યા છે, એક સારા દિવસની અપેક્ષાઓ તેઓ રાખે છે કે હું સંપૂર્ણ રીતે એમાંથી મુક્ત થઈ શકું, હું સંપૂર્ણ રીતે ઈસુ ખ્રિસ્તમાં જે આશા મળી છે એ આશામાં હું જીવી શકું. અને એટલા માટે બાઇબલ લખે છે પ્રમાણે કે સૃષ્ટિ કોની રાહ જોઈ રહી છે. 19મી કલમમાં લખ્યું છે પ્રમાણે, કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાને પ્રગટ થવાની વાટ જોયા કરે છે. કોની રાહ જોઈ રહ્યા છે? દેવનો પુત્ર કોણ છે? તો બાઇબલ લખે છે પ્રમાણે, તમે 8મા અધ્યાયની 16મી કલમમાં જુઓ તો ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. We are children of God. હું ને તમે ઈશ્વરના સંતાનો છીએ, ઈશ્વરના પસંદ કરેલા લોક છે. અને એટલા માટે યોહાન 1 અને 12 પ્રમાણે પણ મને ને તમને આહવાન આપ્યું છે, જેટલા અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે. વિશ્વાસ બધી જગ્યાએ આવે છે. આપણે કેટલો વિશ્વાસ કરીએ છીએ તો યોહાન 3 ને 16 પણ એ જ વસ્તુ કહે છે, તો જ અનંત જીવન છે. આપણે દેવના બાળકો છીએ, દેવના છોકરા છીએ. આપણે કદી પ્રભુને જોયા નથી, પણ આપણે વિશ્વાસથી સ્વીકારીએ છીએ, વચનો પર વિશ્વાસ કરીએ છીએ, વચનોના આધારે હું ને તમે જીવનો જીવીએ છીએ. રોજબરોજના જીવનના સંઘર્ષમાં પણ આપણે જીવીએ છીએ, અને સાંજે કુટુંબ સાથે મળીને ભેગા મળીને આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ આખા દિવસ દરમિયાન આ પરિસ્થિતિઓમાંથી પણ તમે અમને અદ્ભુત જીવન જીવવાની કૃપા આપી, અમે તમારો આભાર માનીએ છીએ.
સૃષ્ટિમાં શું ખરાબ છે? પાપની ભયંકરતા, આખી સૃષ્ટિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તમે કશું જુઓ, કશું સારું દેખાતું નથી. આપણા જીવનમાં જોઈએ તો હું ને તમે કંઈક સારા દેખાઈએ, વ્યક્તિગત રીતે વિચારીએ તો, જો ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે અને ખ્રિસ્તના માર્ગોએ ચાલીએ છીએ તો, બાકી બધું ભ્રષ્ટ થઈ ગયું છે. આપણા જીવને ઠોકર વાગે, આપણા વિશ્વાસ નબળો પડી જાય, દરેક ઠેક ઠેકાણે તમે જુઓ તો એવું જ જોવા મળશે. અને તેને એટલે કે મને ને તમને ખાસ રીતે ફરીથી ઉદ્ધારની જરૂર છે. માણસો, પ્રાણીઓ, જંતુઓ, નદીઓ, મહાસાગરો બધું જ પાપથી ક્ષતિગ્રસ્ત છે. જાત જાતના એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. આજે દેવે સૃષ્ટિ બનાવી હતી, એટલી સુંદર સૃષ્ટિ બનાવી હતી, એનું વર્ણન આપણે કરવા બેસીએ તો બાઇબલ જે શીખવે છે પ્રમાણે બહુ જ સુંદર સૃષ્ટિ, એની આબોહવા, પણ જાત જાતના પરીક્ષણો કરીને આ દેવની સૃષ્ટિને લોકોએ નષ્ટ કરી નાખી છે, દૂષિત કરી નાખી છે. નાગાસાકીમાં જે બોમ્બ નાખવામાં આવ્યો, આજે પણ એની અસરો જોવા મળે છે. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે સરસ છીએ. આપણા બાળકો જન્મે છે પણ સરસ બાળકો જન્મે છે. અને સૃષ્ટિની આવી દશા થઈ ગઈ છે. અને એટલા માટે બાઇબલ લખે છે પ્રમાણે ઉત્પત્તિનો 3 અધ્યાય અને તેની 17મી, 18મી ને 19મી કલમ લખવામાં આવ્યું છે તે પ્રમાણે, અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તથા તારા આયુષ્યના સર્વ દિવસો દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ગાવશે અને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનું પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. એક પાપને લીધે, એક નાની ભૂલના કારણે આ પરિસ્થિતિ સર્જાય. ઈશ્વરનો નિયમ તોડ્યો, ઈશ્વરની આજ્ઞા તોડી, જેના કારણે એમના પર શ્રાપ આવ્યો. એ પતિત થયા, દંડાજ્ઞા આવી, અને પ્રભુએ કહ્યું કે તું ધૂળમાંથી લેવાયો છે, તું ધૂળમાં પાછો જશે. પ્રભુ હજુ પણ મારા તમારા લીધે ધીરજ રાખે છે, રાહ જુએ છે કે આપણે પાછા ફરીએ. આખી સૃષ્ટિ ઉદ્ધારની રાહ જુએ છે. પ્રભુએ તો ઓલરેડી ઉદ્ધારના માટે આ પૃથ્વી પર આવીને ઘણું બધું કરી નાખ્યું. અને આ દુઃખ સહન સપ્તાહમાં આપણે ભરીએ છીએ. ઘણા બધા લોકો દુઃખ સહન સપ્તાહમાં જાય છે, વચનો સાંભળે છે, પછી આંસુઓ સારે છે, પછી ઓલ્ટર કોલ આપે પાછો હાથ ઊંચો કરે છે, પછી પાછા ત્યાંથી જઈને અઠવાડિયું સારું ચાલે, પછી પાછા હતા એવા ને એવા. શું મતલબ? બાઇબલ તમારી પાસે છે, જીવતો દેવ તમારી પાસે છે, તમારા ઘરમાં છે, તમારા ઘરનો શિરપતિ છે. વિશ્વાસ તમારો છે, તમે કેટલો એના પર વિશ્વાસ કરો છો. હું કદી ઓલ્ટર કોલ નથી આપતો, એટલા માટે કહું છું, મેં શરૂઆતમાં શું કહ્યું, બાઇબલ હોય તો તમે બાઇબલનો દ્રષ્ટિકોણ કરો, દ્રષ્ટિપાત કરો, તમે જુઓ, તમે શીખો. વચન શું કહે છે? દેવનો આત્મા તમારી સાથે શું વ્યવહાર કરે છે, અને તમે પછી સ્વીકારો, તમે દેવની સાથે સીધો સંબંધ પ્રભુને કહો કે પ્રભુ, મને આ વચન સ્પર્શ કર્યું છે, અને આજે તમારી સાથે હું મારા સંબંધોને સુધારું છું. નગીંચ કહેવાણ કે વચન આપે એટલા માટે નહીં. હું કદી સંપૂર્ણ નથી ને સંપૂર્ણ છું નહીં. દેવ સિવાય કોઈ સંપૂર્ણ નથી. એટલા માટે ઈસુ પર વિશ્વાસ કરજો. અને હું થોડા અંશે પાઉલને અનુસરવાનો પ્રયત્ન કરું છું. ઈસુને અનુસરવું બરાબર છે, એ કક્ષાએ તો નથી પહોંચી શકતો, એ કક્ષાએ હું નથી પહોંચી શકતો, પણ ઈસુ પછી પાઉલે જે અનુકરણ કર્યું ને, પાઉલ જે રીતે જીવ્યા છે, એને થોડા અંશે હું અનુસરણ કરવાનો પ્રયત્ન કરું છું, પણ એમાં નિષ્ફળ જાઉં છું. ડાયરેક્ટ ઈસુને અનુસરવા તો બહુ અઘરું છે, નથી કરી શકાતું. 10 આજ્ઞાઓ નથી પાડી શકતા, તો પછી એને કેવી રીતે અનુસરીશું? એટલા માટે હું ને તમે બધા હજુ ઉદ્ધારની રાહ જોઈએ. પ્રભુ અમને બચાવી લો. અમે એકવાર આવ્યા, બચાવી લીધા છે, હજુ અમે પાપમાં છે, હજુ એવું જ કર્યા કરીએ છીએ. પ્રભુ હજુ અમે રાહ જોઈએ છે કે અમને તમે સંભાળી લો, સવારી લો, બચાવી લો, સજાવી લો. આપણે ધીરજ અને આત્મવિશ્વાસથી રાહ જોઈએ છીએ. હાલની જે સ્થિતિ છે તે જોઈને, સાંભળીને આપણે નિસાસા નાખીએ છીએ. પ્રભુ જલ્દી આવે તો સારું. આજે પરિસ્થિતિ, જે માહોલ સર્જાયો છે વૈશ્વિક રીતે, એને જોઈને આપણે એવું કહીએ છીએ કે પ્રભુ જલ્દી આવો, તમારું વચન પ્રતિક્રમ લખું, થોડી વારમાં આવું છું, થોડી વારમાં આવું છું. બધાએ ચાલ્યા કે હજુ તમે નથી. હી ઇઝ કમિંગ વેરી સૂન, હી ઇઝ વેરી નિયર.
અને એટલા માટે પ્રભુ જલ્દી આવે તો સારું, એ આપણા સર્વનો વિશ્વાસ છે. પણ જે જીવંત આશા મને ને તમને આપી છે એ મારે ને તમારે પાળવી રહી. અક્ષરશઃ નથી પડાતી, પણ પાળવા માટે પ્રયત્ન કરીએ, કારણ કે હી નોઝ એવરીથિંગ. એને બધી જ ખબર છે. પ્રભુ જાણે છે હું ને તમે કેવા છે, ક્યાં નબળા છીએ, શું છે, બધું જ પ્રભુને ખબર છે. આપણે જાહેર કરવાની જરૂર નથી. ને પ્રભુ બધું નવું કરશે એ આશામાં હું ને તમે જીવીએ છીએ. આશા આપણે જે જોઈએ છે તેના માટે નહીં, પણ જે નથી જોતા તેના માટે આશા રાખીએ છીએ. જે જોઈએ છે એના માટે ને પણ નથી જોતા એના માટે. સ્વર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે, એ સાંભળીએ છે, વાંચ્યું છે, જોયું નથી, પણ એની આશા રાખીએ છીએ કે અમે એવા દેશમાં, એવા રાજ્યમાં અમે પ્રવેશવા માંગીએ છીએ કે જ્યાં પ્રભુનો આત્મા અને પ્રભુ પોતે એના દૂતો સાથે મહિમામાં પ્રભુની સ્તુતિ આરાધના કરે છે. એવા રાજ્યમાં અમે જવા માંગીએ છીએ. આપણે ધીરજથી રાહ જોઈ રહ્યા છે. એમાં ઘણી બધી વાર નિર્ગત થવાના સમયો આવે છે, નાસીપાસ થવાના સમયો આવે છે, પડી જવાય એવા સમયો આવે છે, પણ ત્યાંથી ઊભા થઈએ. સ્ત્રીની પ્રસૂતિ વેદનાઓ તમને ખબર છે. જે બહેનો બેઠા છે, જેઓએ પોતાના બાળકોને જન્મ આપ્યો છે, એની વેદના શું હોય છે, એ સમય કેટલો કષ્ટદાયક હોય છે, એ તેઓ જાણે છે. તેણે બાળકને જોયું નથી. જે માતા પોતાના ગર્ભની અંદર જે બાળકનું પાલન કરે છે, એને સંભાળે છે 9 મહિના સુધી, એ પોતાના કુખની અંદર, વોમની અંદર બાળકને તૈયાર થવાને માટે પોતાનું વોમ ને આપ્યું છે, એ માતાને ખબર છે. એને તો બાળકને જોયું નથી, દીકરો છે કે દીકરી છે. અત્યારે બધા પરીક્ષણો થાય છે, પહેલા એવું કશું નહોતું. પરંતુ અતિશય પીડા, તકલીફ સહન કરીને ધીરજથી રાહ જુએ છે. કેટલું બધું માવજત રાખે, કેટલી બધી સંભાળ રાખે, કેટલી બધી કાળજી રાખે છે. અને કેટલી તકલીફો પછી, કેટલી પીડાઓ પછી પસાર થયા બાદ એ બાળકને જન્મ આપે છે. અને તે પોતાના બાળકને જોઈને આનંદિત થાય છે, હર્ષોલ્લાસિત થઈ જાય છે. તેવી જ રીતે વાલા મિત્રો, વિશ્વાસી ભાઈ બહેનો, હું ને તમે, એ આપણે આશાથી જોતા નથી, પરંતુ પ્રભુના વચનો પર વિશ્વાસ રાખીને દ્રઢતાથી, ધીરજથી સ્વર્ગીય આશા તરફ જીવનો જીવીએ છીએ. એ જે વેદના, જે પીડા, જે કષ્ટ એક સ્ત્રી અનુભવે છે, હું ને તમે અનુભવ કરવા તૈયાર નથી. આત્મિક જીવનની અંદર આવા ઘણા બધા ઘર્ષણો, પરિબળો મારા તમારા જીવનમાં આવે ત્યાં આપણે થાકી જઈએ છીએ, પાછા હટી જઈએ છીએ. પ્રભુ તારા માર્ગમાં નહીં ચલાય અમારથી. એટલા માટે આદમ ખૂબ ઊંચાઈથી પડ્યો. આદમે યહોવા સામે બળવો કર્યો, પાપ કર્યું અને ન્યાયમાં પડ્યો અને ભયંકર પતનમાંથી માનવ જાતને લઈ ગયો. એને એક નાની ભૂલના કારણે, એક નાના પાપના કારણે આખી માનવ જાતને એ પાપ મને ભયંકર દુષ્ટતામાં દોરી ગયો. અને તેમ છતાંય પ્રભુ સ્વર્ગથી ઉતર્યા, માણસ બન્યા અને પાપ રહિત જીવન જીવ્યા. સ્વેચ્છાથી આદમના પાપ રહિત માનવ જાતિના પાપો માટે કાલવારીના વધસ્તંભ પર ચઢાઈ ગયા. અને ત્રીજા દિવસે ફરીથી ઉઠ્યા, ઉત્થાન પામ્યા. અને તેના પુનરુત્થાનમાં તેમણે બધા માટે ફરીથી ઉઠવાનું અને હંમેશા માટે જીવવાનું શક્ય બનાવ્યું છે. હાલેલુયા. એના પુનરુત્થાનમાં હું ને તમે જીવીએ છીએ, ફરી ઉઠવાની આશામાં. અને એટલા માટે મરણના સંદેશામાં કહીએ છીએ કે પુનરુત્થાનની પ્રભાતે ફરીથી ઉઠીશું અને જીવંત આશામાં આપણે જીવીએ છીએ. તેથી 28મો અધ્યાયમાં લખ્યું છે પ્રમાણે, 8મો અધ્યાય 28મી કલમમાં તમે જુઓ એટલે લખ્યું છે કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે. યાદ રાખજો, બધાને માટે નથી. જીવંત આશામાં આપણે જીવીએ છીએ તો ખરા, પણ જેણે પ્રભુને પહેરી લીધા છે, પ્રભુમાં છે, એના માટે આશા લખવામાં આવી છે કે જો દેવના ઉપર પ્રેમ રાખે છે, જો તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને, બધાને માટે નહીં. જેઓ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરે છે, તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકાંતરે સગળું હિતકારક નીવડે છે. અને એટલા માટે વાલાઓ, સુવાર્તિક પોલ પ્રેરિતોના કૃત્યો 20મો અધ્યાયના 3જી કલમ, બહુ ગજબની વાત, આ ઉત્તેજન સાથે હું પૂરું કરીશ. 20મો અધ્યાયના 23મી કલમ સંત સુવાર્તિક પાઉલ શું કહે છે? જે ઈસુએ કહ્યું હતું એ પ્રમાણે કે એણે જે દુઃખો વેઠવાના છે હું જાણું છું,
હવે ત્યાં શું લખ્યું છે તમે 20મો અને 23માં, માત્ર હું એટલું જ જાણું છું કે હરેક શહેરમાં પવિત્ર આત્મા મને એવી સાક્ષી આપે છે કે બંધનો તથા સંકટો તારી રાહ જુએ છે. હાલેલુયા. આપણે જે જીવંત આશામાં જીવીએ છીએ, કેવા બંધનો, કેવી તકલીફો, કેવી પરિસ્થિતિઓ આવશે વી ડોન્ટ નો, આપણે કશું નથી જાણતા, પણ પવિત્ર આત્મા જો હું ને તમે પામ્યા છે તો એ પવિત્ર આત્મા મારીને તમારી દરમિયાનગીરી કરશે, એ બધું સહન કરવાનું સામર્થ્ય આપશે અને જીવંત આશામાં મને ને તમને વધારે દ્રઢ અને મજબૂત કરશે. એ વિશ્વાસ સાથે આપણા જીવનો પ્રભુની પાસે લાવીએ અને જીવંત આશામાં આ પૃથ્વી પરની મુસાફરીમાં આગળ વધતા રહે. નિર્ગત થઈ જવાય એવા સમયો આવે ત્યારે પણ પ્રભુનો આશરો લઈએ. જે પવિત્ર આત્મા મને ને તમે દોરે છે એ સર્વ સત્યમાં લઈ જશે. પ્રભુ વચનો વડે આપણને આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ. સુંદર અને મનનીય સંદેશા માટે નગીન સાહેબનો આભાર માનીએ છીએ. અને ખાસ કરીને આપણને તેઓએ જે શીખવાડ્યું, દુનિયાની બાબતમાંથી આપણે બહાર નીકળવાનું છે, પ્રભુના અનંતકાળિક જીવન બાજુ આપણે ફરવાનું છે, પ્રભુને આપણી જાતને સોંપવાની છે, આપણી જાતને આપણે પોતે ઓળખવાની છે, પ્રભુના મહિમા તરફ લક્ષ્ય આપીએ. આપણી પાસે જીવંત આશા છે, દંડ આજ્ઞા નથી, માટે જ આપણને જીવંત આશા છે. પ્રભુ સાહેબ, તમારા સુંદર મનીને સંદેશા માટે તમારો ખાસ આભાર માને છે. ને આપણે આમાં જઈશું. નગીન સાહેબ છેલ્લી પ્રાર્થના કરાવશે અને આશીર્વચન પણ ઉચ્ચારશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા આત્માએ અમને દોર્યા છે અને અમે એ જ પ્રાર્થીએ છીએ કે તમારી સમક્ષ તમારી સાથે રહે અને વચનના જે ખુલાસા છે, પવિત્ર શાસ્ત્ર અમારી પાસે છે, એની ઊંડી સમજણ અમે પ્રાપ્ત કરીએ અને પૃથ્વી પર મળેલા આપેલા અદ્ભુત શ્રેષ્ઠ જીવનને એક નવા વળાંક સાથે ખ્રિસ્તને મળવાને માટે અમારા જીવનો તૈયાર કરીએ અને જીવનોની આગળ જે કંઈ પરિબળો હોય એ પરિબળોનો સામનો કરવાને માટે તમે અમારી આગળ ચાલો, અમને વિજયવંત જીવનમાં દોરો, જેથી કરીને અમારી પાસે જે જીવંત આશા છે એમાં અમે વધારે મજબૂત અને દ્રઢ થઈએ. એવી પ્રાર્થના સાથે અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ તમને આશીર્વાદ આપે, તમારું રક્ષણ કરે, યહોવાના મુખનો પ્રકાશ તમારી પર પાડે અને તમને તેજસ્વી કરે. યહોવાનું મુખ તમારી તરફ ઉઠાવો, મનની શાંતિ, હૃદયનો આનંદ, આશીર્વાદ, પ્રભુની સમક્ષતા, દોરવણી આપણા સર્વની સાથે, આપણા જીવનની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.